તો જય માતાજી મિત્રો, ફરી એકવાર આપણે વિડીયો લઈને આવી ગયા છીએ એઆઈ નો. તો આજે ઘણા સમય પછી આપણે વિડીયો લઈને આવ્યા છીએ, બરાબર. તો પહેલા આજે હું તમને શું શીખવાડવાનો ખબર, ગમે તે ફોટો હોય તમારી સાથે, ગમે તે પણ ફોટો, તો એ ફોટાને આપણે વિડીયોમાં કન્વર્ટ કઈ રીતે કરીશું. ફ્રી અનલિમિટેડ જેટલા પણ ફોટા હોય તમારે જેટલા પણ કરવા હોય કન્વર્ટ, એટલા તમે વિડીયોની અંદર કન્વર્ટ કરી શકશો. જેટલા પણ ફોટા હોય આપણે ફોટાને આપણે વિડીયોની અંદર કન્વર્ટ કરીશું. ફ્રી ટૂલ છે, ફ્રી ટૂલ આપણે યુઝ કરીશું. એઆઈની મદદથી આપણે બધું ફોટાને વિડીયોમાં કન્વર્ટ કરતા તમને શીખવાડીશું. તો વિડીયો જે છે તમારે અંત સુધી જોવાનો રહેશે, જેથી તમને બધું શીખવા મળશે, બરાબર. વિડીયો તમે પૂરો જોશો તો તમને બધું જાણવા મળશે. વિડીયો સ્કીપ કરશો તો મજા આવશે નહીં, મજા નહીં આવે તો તમને શીખવા મળશે નહીં. તો હવે ચાલો આપણે ફટાફટ મોબાઈલની સ્ક્રીન પર. તો મિત્રો હવે તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો, ત્યાંથી સ્ક્રીન પર જોવો અને જુઓ. તો હું તમને પહેલા બતાવું, તમે જુઓ કે પહેલા તો આપણે ગેલેરીની અંદર જે ફોટો બતાવું છું તમને, 3 ફોટા બતાવું કે ગમે તે ફોટાને તમે વિડીયોની અંદર કન્વર્ટ કરી શકશો, બરાબર. ધારો કે આપણે આ ફોટો છે તો આ ફોટાને આપણે વિડીયોની અંદર કન્વર્ટ કરીશું. તો આ રીતના કન્વર્ટ કરી તમે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી શકો છો અને આ રીતે તમે ચેનલ યુઝ વિડીયો બનાવી અને તમે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરી શકો છો અને તે ફોલોવર વધારી શકો છો, બરાબર. તો પહેલા તો સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું, બરાબર. ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી શું સર્ચ કરવાનું તમે જુઓ સાઈડની સ્ક્રીન ઉપર, એનિમોન અહીંયા લખેલું જ છે, બાકી તો હું તમને બતાવી દઉં. એનિમોન લખેલું એટલે એનિમોન તમે લખશો તો વાંધો નહીં આવે. તો એનિમોન લખી દો, ત્યાર પછી સર્ચ કરી દો. અહીંયા વેબસાઇટ આવી જશે, પહેલી વેબસાઇટ આવશે, બરાબર. તો એનિમોન નામની પહેલી વેબસાઇટ આવે છે. પહેલી વેબસાઇટ પર તમારે ટિક કરવાનું રહેશે, તેના પર ટિક કરો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો સાઇન ઇન તમારે કરવું પડશે. સાઇન ઇન કર્યા કરો એના પહેલા તમારે શું કરવાનું, ડેસ્કટોપ સાઇડની અંદર લઈ દેવાનું. ડેસ્કટોપ સાઇડની અંદર થયા પછી સાઇન ઇન કરો, બરાબર. અહીંયા હું તમને બતાવું ફ્રી, અહીંયા હું તમને બતાવું હવે ડિટેલની અંદર કે ફ્રી સ્ટાર્ટર છે. તો ફ્રી ટૂલની અંદર તમને શું અવેલેબલ છે, પેડ પણ છે, ફ્રી છે. ફ્રીની અંદર તમને શું અવેલેબલ છે તમે જોઈ શકો છો, અનલિમિટેડ જનરેશન. તે તમે અનલિમિટેડ જેટલા જોતા હોય એટલા ફોટાના વિડીયોની અંદર કન્વર્ટ કરી શકશો, બરાબર. તો આપણે ફ્રીની અંદર સાઇન અપ કરીશું. ફ્રી ટૂલ છે એટલે ફ્રી જ આપણે યુઝ કરીશું, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો મેલ આઈડી, તમારે મેલ આઈડી તમારે લોગિન કરી લેવાનું. જીમેલ આઈડી ગૂગલ એકાઉન્ટ હોય એનાથી તમારે લોગિન કરવાનું રહેશે, અથવા તો તમે નવું એકાઉન્ટ પણ બનાવી શકો છો. ઓકે, તો લોગિન કર્યા પછી હવે તમારે શું કરવાનું છે એ હું તમને શીખવાડું. તો સૌપ્રથમ તમારે જવાનું છે એક્સપ્લોરની અંદર. એક્સપ્લોરની અંદર જશો તમને અહીંયા બતાવશે ઘણા બધા એના જે છે એ ટૂલ બતાવશે. ત્યાર પછી એને નીચે જઈશું ઇમેજ ઉપર. ઇમેજ ઉપર ટિક કરશો ત્યાર પછી અહીંયા બતાવશે આ રીતનું ઓપ્શન બતાવશે. તેના ઉપર તમારે અહીંયા પ્રોમ્પ્ટ લખવાનું છે કે ફોટો જે છે કઈ રીતના તમારે જનરેટ કરવો છે, ફોટાનો કઈ રીતે વિડીયો બનાવશો એના માટે. તો એના ઉપર ટિક કરશો ત્યાર પછી અહીંયા ફોટાનું બતાવશે, તો ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે, બરાબર. તો ફોટો સિલેક્ટ કરશો, આ રીતનું સિલેક્ટ કરી લેવાનો. ત્યાર પછી નીચે લખવાનું કે ફોટોને આપણે કઈ રીતના વિડીયોમાં કન્વર્ટ કરવું છે. તો હવે આપણને તો કોઈ લખતા આવડતું નથી, અંગ્રેજીમાં એટલું બધું ના આવડતું હોય, તો હવે ગુજરાતીમાં આપણે શીખીશું કઈ રીતના. જુઓ હવે તમે, હવે આ ફોટાને આપણે વિડીયોમાં કન્વર્ટ કરવા માટે પ્રોમ્પ્ટ જોઈશે. પ્રોમ્પ્ટ લખાણ. તો લખાણ લખવા માટે આપણે જે યુઝ કરીશું ચેટ જીપીટીનો. ચેટ જીપીટી તમારે ઓપન કરવાનું રહેશે. હું અહીંયા ચેટ જીપીટી ઓપન કરી લઉં છું. ઓપન થાય છે, ચેટ જીપીટી ઓપન થાય છે. તો ઓપન થઈ ગયું છે. તો હવે આપણે સૌપ્રથમ અહીંયા પ્લસનો આઇકોન બતાવે, તમે જોઈ શકો છો પ્લસનો આઇકોન. પ્લસના આઇકોન ઉપર તમારે ટિક કરવાનું અને એની અંદર એડ ફાઇલ્સ બતાવશે. એડ ફાઇલ્સની અંદર ટિક કરવાનું, ત્યાર પછી ફોટોસ ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી તમારે જે ફોટો જનરેટ કરવો છે એ તમારે ફોટો ક્લિક કરી દેવાનો. અહીંયા આટલું ફોટો હવે અપલોડ થાય છે. તો ફોટો અપલોડ કરી રહ્યા ત્યાર પછી શું કરવાનું જુઓ. ગુજરાતી હું તમને શીખવાડું, બરાબર. તો હવે તમે લખો કે આ ફોટો છે, આ ફોટાને આપણે વિડીયો બનાવવો છે. આ ફોટાને વિડીયો બનાવવો છે, વિડીયો. સોરી, આ ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ. વિડીયો બનાવવો છે તો આના માટે પ્રોમ્પ્ટ આપો, એ રીતનું લખવું પડશે, બરાબર. તો આના એટલે કે પ્રોમ્પ્ટ અને વિડીયો બનાવવા માટે જે જરૂર જોઈએ લખાણ એને કહેવાય પ્રોમ્પ્ટ આપો. ઇંગ્લિશમાં આપણે લખીશું. તો ગુજરાતીમાં પણ આપી જ દેશો, કોઈ વધુ નથી. તો આજનું તમને થોડી વાર લાગશે, થઈ જશે, તમે જુઓ, બરાબર. આ ગુજરાતીની અંદર પણ લખાણ એને આપી દેશે. ગુજરાતીનો આપણે યુઝ કરવા નથી. અંગ્રેજી નીચે લખાણ આવે પ્રોમ્પ્ટ. આખો પ્રોમ્પ્ટ તમારે કોપી કરી લેવાનો રહેશે, બરાબર. આ પ્રોમ્પ્ટને હવે આપણે કરી લઈએ છીએ કોપી. આ રીતના અહીંયાથી એથી લઈને નીચે સુધી સિલેક્ટ કરી લીધો એટલે કોપી થઈ ગયો પ્રોમ્પ્ટ. ત્યાર પછી હવે આપણે આના ઉપર ક્લિક કરીશું. ફરીથી આ પ્રોમ્પ્ટનો યુઝ કરવાનો છે આપણે. ફરીથી પહેલા જે વેબસાઇટ હતી એનિમોન એના ઉપર જવાનું.
એના ઉપર જઈશું, ફરીથી અહીંયા ઉપર ટિક કરીશું. ત્યાર પછી જે પ્રોમ્પ્ટ જે જનરેટ કરાયો છે એ આની અંદર તમારે પેસ્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી પેસ્ટ કર્યા પછી હવે શું કરવાનું છે, જો તમે બતાવી શકે જનરેટ બતાવતું છે નીચે જનરેટ, એના ઉપર તમારે ટિક કરવાનું રહેશે એટલે વિડીયોમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો હવે જનરેટ ઉપર આપણે ટિક કરીશું. બરાબર, જનરેટ ઉપર આપણે ટિક કરી રહ્યા છીએ. તો અહીંયા જોઈ શકો છો ઉપર તો વિડીયો જે છે આપણો ફોટો હતો, ફોટો એને વિડીયોની અંદર કન્વર્ટ થઈ રહ્યો છે. બરાબર, આની મદદથી તમે ગમે એટલા ફોટા હોય, ગમે એટલા અનલિમિટેડ વિડીયોની અંદર કન્વર્ટ કરી શકશો અને આ તમે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરી શકશો. બરાબર, તો હું તમને બતાવું કે કઈ રીતનો વિડીયો બતાવે, થોડી વાર લાગશે. એના ઉપર ટિક કરશો એટલે અહીંયા બતાવશે આ રીતનું બતાવે. થઈ ગયું જનરેટ. હવે એના ઉપર તમે વચ્ચે દબાવશો તમે જોઈ શકો છો કે આ રીતનો વિડીયો આપણો બની ગયો છે. તમે જોઈ શકો છો ફોટાને વિડીયોમાં કન્વર્ટ કરી દીધું છે, તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે તમે ગમે તેટલા ફોટોને વિડીયોમાં કન્વર્ટ કરી શકો છો, એકદમ ફ્રી. કોઈ પણ પેડ ટૂલ નથી. ચેટ જીપીટીનો સહારો તમે લઈ શકો છો. ત્યાર પછી તમને આ વિડીયોની અંદર કોઈ પણ ખબર ના પડે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આગળ તમારે એઆઈના કયા વિડીયો શીખવું છે તો એ કમેન્ટ કરો તો આપણે વિડીયો લાવીશું. બરાબર, તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય.